સારનાથ ગયા, જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌપ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે 4 આર્ય સત્ય છે. સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, અષ્ટાંગ માર્ગ અપનાવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજાવેલા આ આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેમને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. હવે જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ ક્યાં ગયા? તો કે સારનાથ. અને એમને સૌપ્રથમ ક્યાં કેટલા બ્રાહ્મણોને ઉપદેશ આપ્યો? તો કે 5 બ્રાહ્મણોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. હવે જે બુદ્ધે સૌથી પહેલા ઉપદેશ આપ્યો એને શું કહેવામાં આવે? તો કે ધર્મચક્ર પ્રવર્તન. હવે એમના 4 આર્ય સત્યો કયા? તો કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, અને અષ્ટાંગ માર્ગ અપનાવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. હવે આટલું જાણો તો કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ, સમ્યક સંસ્કૃત શબ્દ છે. તો એનો અર્થ સારી રીતે એવો થાય છે. બરાબર છે? હવે આગળ જોઈશું. હવે સમ્યક સંસ્કૃત શબ્દ, એને સંસ્કૃત એટલે સારી રીતે, સમ્યક એને કે છે એટલે સમ્યક એટલે સમ્યક દ્રષ્ટિ એટલે કે સારી નજર, સમ્યક સંકલ્પ એટલે સારો સંકલ્પ, અને એટલે સમ્યક વાણી એટલે સારું બોલવું, એટલે આ અષ્ટાંગ માર્ગ એટલે 8 માર્ગો. બરાબર છે? હવે આગળ જોઈશું. હવે બુદ્ધ એક મહાન સુધારક તરીકે, બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા. તેમણે નીચે મુજબ સુધારા કાર્યો કર્યા. તો પહેલું કાર્ય છે બુદ્ધ એક મહાન સુધારક તરીકે. બુદ્ધ એક મહાન સુધારક તરીકે. તો બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમનું આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. એ અનેક રાજાઓ અને રાજ્યમાં તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા. તેમણે નીચે મુજબના સુધારા કાર્યો કર્યા. હવે પહેલું છે ઈશ્વર અને આત્માનો ઇનકાર. તો બુદ્ધ ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપી દીધું. કર્મવાદ એટલે કર્મ કરો, કામ કરો, એનું ફળ આપોઆપ તમને મળવાનું જ છે. તેમના મતે ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદા વિચારયુક્ત જીવન જીવવું જોઈએ. એટલે સારા વિચારો ધરાવતું આપણે જીવન જીવવું જોઈએ. હવે આગળ કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસા, કોઈ નહીં બલિ ચડાવે છે, બકરીઓની ખાસ બલિ ચડાવે, એટલે એ પશુ હિંસાનો તેમનો વિરોધ કર્યો. કોઈ જીવતા જાગતા પશુને મારી એને જીવતા બલિ આપવી એ એક પ્રકારનો ગુનો પણ કહેવાય અને એક પ્રકારનો હિંસા પણ કહેવાય. એટલે એ પશુ હિંસાનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. દરેક પ્રત્યે અહિંસા, મનથી પણ મનથી પણ કોઈનું ખરાબ વિચારવાનું નહીં. હવે ઊંચ નીચના ભેદભાવનો વિરોધ. આ સમય હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વેચાઈ ગયો હતો. તો બ્રાહ્મણ તો શું કરે કે પૂજા પાઠને, મંદિરોની પૂજા કરે, કર્મકાંડ કરે. પછી ક્ષત્રિય તો દેશના રક્ષણ માટે લડે, રાજ કરે. વૈશ્ય તો વેપાર કરે. અને શૂદ્ર તો જે બ્રાહ્મણ, જે ક્ષત્રિયો છે, રાજાઓ છે, એની ગુલામી કરે અને એનું કામ કરે. એટલે એવા 4 વર્ણો વહેંચાયેલા હતા. આ વર્ણ વ્યવસ્થાનો બુદ્ધે વિરોધ કર્યો કે બધા એક જ છે. તેમણે કહ્યું કે મનુષ્યનો ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. મનુષ્ય છે વધારે ઊંચા કુટુંબમાં જન્મતો હોય તો એ કંઈ મહાન બનતો નથી. તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. શાનાથી મહાન બને છે? કર્મ, સારા કર્મ કરવાથી. કર્મ એટલે કામ. સદવિચાર એટલે સારા વિચારો કરવાથી, સાચું બોલવાથી, અને અહિંસા એટલે કોઈનું મનથી પણ કોઈની હિંસા કરવી નહીં, ખરાબ વિચારવું નહીં.
એ પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઉચ્ચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો. હવે સ્ત્રીઓને મહત્વ. બુદ્ધે પોતાના માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું. તેમણે કહ્યું, નિર્વાણનો માર્ગ પુરુષો માટે જ નથી, સ્ત્રીઓ માટે પણ સાધના અને કર્મથી નિર્વાણ પ્રાપ્ત કરી શકાય છે. બરાબર છે. એટલે એમને સ્ત્રીઓને પણ વધારે મહત્વ આપ્યું. હવે નિર્વાણ. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિવૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. અનેક લોકોને તેમને સદમાર્ગે વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ વસ્તુને, કોઈ પણ પ્રાણીને મારીને ખાવું એ એક પ્રકારનો ગુનો જ છે. હવે 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા, એટલે કે મૃત્યુ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે. એટલે ગૌતમ બુદ્ધે કયો ધર્મ? તો કે બૌદ્ધ ધર્મ. બરાબર છે. બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું અને ક્યાં? તો વૈશાખી પૂર્ણિમાએ બોધિવૃક્ષની છાયામાં. હવે એમને કયો ઉપદેશ આપ્યો, કોનો વિરોધ કર્યો? તો કે સત્ય અહિંસાનો ઉપદેશ આપ્યો અને માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. હવે ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે ક્યાં નિર્વાણ પામ્યા? તો કે 80 વર્ષની કુશીનારામાં તેમનું અવસાન થયું અને નિર્વાણ પામ્યા. હવે આ વિડીયો સાંભળવો અને ગૌતમ બુદ્ધ વિશે સમજવું અને પાઠને સમજવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને તમારું જ્ઞાન પણ વધે અને તમને પાઠની સમજ મેળવી શકો.